જિલ્લાના શિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। શિહોર સહિત ગ્રામ્યના ટાણા, વરલ, બેકડી, જાબડા, સખવદર, કાજાવદર, કનાડ, ખારી, મેઘવદર સહિતના ગામોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ। મોડી રાત્રે પડેલા વરસાદથી નદીઓ પહેલા વરસાદ જ જાણે જીવિત થઈ ઉઠી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। નીતિન ગોહિલ ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નીતિન, હાલ જે રીતનો વરસાદી માહોલ ભાવનગરમાં જોવા મળ્યો છે, અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 6 દિવસથી ભાવનગર પંથકમાં અવિરતપણે વરસાદ છે તેનું આગમન થઈ રહ્યું છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે આજે પણ ભાવનગર શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને થોડા સમય માટે વરસાદ ખાબક્યો હતો, પણ તો હાલ જે વરસાદી વાતાવરણ છે તે બંધાયેલું છે। એટલે કે ચોક્કસ કહી શકાય કે શહેર સહિત જે ગ્રામ્ય પંથકોમાં જે વરસાદ છે તેમનું જોર રહ્યું હતું। ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો શિહોર, પાલતાણા અને ગારિયાધાર જે વિસ્તારો છે ત્યાં પંથકોના ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે। સારા વરસાદને લઈને ખેડૂતો છે તેમને પણ વાવણી લાયક વરસાદ હોવાને કારણે પોતે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। જી નીતિન, આભાર માહિતી બદલ। જૂનાગઢના મેદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂતો તણાયા હોવાની વિગતો છે। મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું। મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂતો તણાયા હોવાની માહિતી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે। મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતા બેઠી હતી। ખેતરથી ઘરે આવતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। જૂનાગઢમાં વરસાદી આ માહોલ જામ્યો અને તેમાં એક ખેડૂત વરસાદના વહેણમાં તણાયા હોવાની માહિતી છે। ખેડૂત ખેતરેથી ઘરે પરત ફરતા સમયની આ ઘટના બની હતી। મીઠાપુરના નદીમાં પૂર આવતા ખેડૂત તણાયા હતા। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। એબીવીપીનું વિરોધ પ્રદર્શન, નીટ મામલે એબીવીપીનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। તો મહત્વનું છે કે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એબીવીપીનું સુરતમાં વિરોધ પ્રદર્શન, નીટ મામલે એબીવીપી વિરોધ નોંધાવી રહ્યું છે। તો સૂત્રોચ્ચારની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય અને મામલાનો નિવેડો નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો સુરતમાં નીટ મામલે એબીવીપી વિરોધ કરી રહ્યું છે। તમામ જે લોકો છે તે ધરણા પર બેઠા છે। આજે કેટલા બધા વિદ્યાર્થીઓ ચિકાસનો ખબર પણ સુતા નથી। 20 લાખ ફોર્મ ભરાય છે, 20 લાખ ફોર્મ ભરાય છે, 20 લાખ વિદ્યાર્થીઓનો ઓફર લેટર જાય છે, પરંતુ માત્ર 28,000 વિદ્યાર્થીઓને એડમિશન મળી રહ્યા છે। તો આજે વિદ્યાર્થી પરિષદ ભારતની ગુજરાતની સડકો પર આવીને ઉગ્ર વિરોધ કરી રહી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને ખાસ કરીને હજી પણ જે આપણી સાથે જોયા છે એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। અને મહત્વનું છે કે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સૂત્રોચ્ચારની સાથે તમામ લોકો છે રસ્તા પર બેઠા છે, ધરણા કરવામાં આવી રહ્યા છે। નીટ મામલે એબીવીપી આ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે। તો જ્યાં સુધી મામલાનો નિવેડો નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવું પણ તમામ લોકો કહી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે રસ્તા પર તમામ લોકો છે તે બેસીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। તો ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં અહીં વિરોધ પ્રદર્શન માટે તમામ લોકો પણ જોડાયા છે। તો ઉલ્લેખનીય છે કે નીટ મામલાને લઈને જે પ્રકારથી સમગ્ર રાજ્યમાં પણ અત્યારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ વિરોધ યથાવત છે। એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સાથે જ રસ્તાને પણ રોકવામાં આવ્યા છે અને ધરણા તમામ લોકો કરી રહ્યા છે। સમસ્યાનો અંત જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। નીટ મામલે જે પ્રકારથી સમગ્ર જે વિવાદ છે તેને લઈને એબીવીપી વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે। તો સુરતથી સંવાદદાતા કેતન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે નીટ મામલે, શું અપડેટ છે આપની પાસે?
જી કેતન, જે આ સુરત શહેરના યુનિવર્સિટી જે આવી છે વીર નર્મદ યુનિવર્સિટી, તેને હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે યુનિવર્સિટીને તાળાબંધી પ્રથમ કરવામાં આવી. તાળાબંધી કર્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો રોડ ઉપર ઉતરી આવ્યા અને રોડ ઉપર ઉતરી આવીને હાલ જે ઉધના મગદલ્લા જે રોડ છે એ રોડને હાલ ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. BRTS સહિતની બસનો માર્ગ છે એ પણ એને હાલ જે બ્લોક કરી દેવામાં આવ્યો છે, ચક્કાજામ કરવામાં આવે છે અને પોલીસ પણ ઘટના સ્થળે છે. અને ખાસ કરીને GCS પોર્ટલ ઉપર આવતા વિવિધ પ્રશ્નો લઈને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના કારણસર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હાલ આજ રોજ એક આંદોલન છેડ્યું છે. અને ખાસ કરીને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો રોડ ઉપર બેસી યજ્ઞ કુંડની અંદર આહુતિ આપતા પણ દ્રશ્ય નજરે પડે છે. તો આ દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં 1 થી 1.5 કલાક માટે તાળાબંધી કરવામાં આવી છે અને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2024થી એ રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયાની બાબતને લઈને હાલ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. આ BRTSના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કે BRTSની અંદર પણ સમગ્ર બસો પણ લાઇનની અંદર ખડકલો જોવા પામ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો રોડ પર ઉતરી અને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લુબના બિલકુલ કેતન, જે પ્રકારથી જે તમામ લોકો વિરોધ કર્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો, શું કહી રહ્યા છે તમામ? ચોક્કસપણે રીતે વાત કરીએ હતી તો એમની કયા પ્રકારનો વિરોધ છે, શું કહેશો? આ વિટાલજનું પ્રવચન છે અને એટલું જ માંગ છે કે સ્ટુડન્ટને એડમિશન આપો કોલેજમાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો જણાવી રહ્યા છે કે એડમિશનને લઈને ખાસ કરીને એક મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. આપણે અન્ય સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે આંદોલન છે કઈ પ્રકારનો વિરોધ છે? આજે આપણે જીકાસ પોર્ટલ ઉપર આટલી બધી તકલીફો આવી રહી છે અને વિદ્યાર્થીઓને આટલી બધી તકલીફો પડે છે, એના માટે આપણે વિરોધ રાખવામાં આવ્યો છે. અને આ જે વિરોધ છે તે વિદ્યાર્થીઓ માટે આપણે કરી રહ્યા છે. અને વિદ્યાર્થીઓને જે એડમિશન પ્રોસેસની અંદર જીકાસ આટલી બધી છૂટ આપી છે, જીકાસ જે વેબસાઇટ છે ઓલ ઓવર ગુજરાતમાં આટલા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, તેના માટે આપણે અહીંયા આજે આંદોલન રાખ્યો છે. આપણે આટલી શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છે ત્યારે પોલીસ અમારી ઉપર અત્યાચાર કરી રહી છે. અને વિદ્યાર્થીઓ માટે આપણે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન રાખ્યો છે અને ઓલ ઓવર ગુજરાતમાં આજની તારીખે બધા જ રાજ્યોમાં આજે આંદોલન થઈ રહ્યો છે, બધી સિટીઓમાં. સમગ્ર ગુજરાતની અંદર આંદોલન છેડવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને હાલ આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો રોડ પર ઉતરવા માટે મજબૂર કરી રહ્યા છે. અને સરકાર વિરુદ્ધ જે આંદોલન છે સરકારને 48 કલાકનો સમય આપ્યો છે. જો આ બાબતનું સુધેર અથવા જે નિરાકરણ નહીં આવે તો આવનાર 48 કલાકની અંદર પણ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચીમકી આપવામાં આવી છે. જી બિલકુલ કેતન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો 48 કલાકનો સમય વિદ્યાર્થીઓ આપ્યો છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો વધુ ઉગ્ર છે તે આંદોલન થઈ શકે છે. તો GCS પોર્ટલ લઈને ABVPનો વિરોધ. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા માટે શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયું છે GCS પોર્ટલમાં સર્જાતી ખામીઓ અને છબરડાને લઈને ABVPનો વિરોધ છે. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તાળા બાંધીને વિરોધ નોંધાવવામાં આવશે તેવું તેઓ કહી રહ્યા છે. મેરિટમાં અનેક ખામીઓ હોવાનું પણ સામે આવ્યું છે. તો કોમર્સના અનેક વિદ્યાર્થીઓના એડમિશન આર્ટ્સમાં અપાયા, ગર્લ્સ કોલેજમાં બોયઝને એડમિશન આપવામાં આવ્યું છે. એવા અનેક છબરડા સામે આવ્યા છે, જે બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો અનેક ક્ષતિઓ સામે આવી છે, જેને લઈને પણ વિદ્યાર્થીઓ રોષિત. તો પોર્ટલમાં સર્જાતી ખામીઓને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેરિટમાં અનેક ખામીઓ હોવાનું સામે આવ્યું. જોઈ શકાય છે કઈ રીતે તમામ વિદ્યાર્થીઓ છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા જે પોર્ટલ શરૂ કરાયું છે તે પોર્ટલમાં અનેક ક્ષતિઓ સામે આવી. પોર્ટલમાં સર્જાતી ખામીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. મેરિટમાં અનેક ખામીઓ હોવાનું સામે આવ્યું. તો ગોધરાથી મહત્વપૂર્ણ સમાચાર. નીટની તપાસનો મામલો. તપાસ માટે CBIની ટીમ ગોધરા પહોંચી છે. પંચમહાલ પોલીસ CBIને હેન્ડઓવર કરશે આ સમગ્ર કેસ. તપાસ અધિકારી સાથે CBIના અધિકારીઓની પણ બેઠક.
તો મહત્વનું છે કે પંચમહાલ પોલીસ સીબીઆઈને હેન્ડઓવર કરશે આ સમગ્ર કેસ અને હવે આ સમગ્ર કેસમાં વધુ અપડેટ્સ પણ સામે આવી શકે છે. તપાસ અધિકારી સાથે સીબીઆઈના અધિકારીઓની આ મહત્વપૂર્ણ બેઠક. નીટની તપાસ મામલે તપાસ માટે સીબીઆઈની ટીમ હવે ગોધરા પહોંચી છે. તો સંવાદદાતા રાજેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજેશ, નીટની તપાસનો મામલો છે તે હવે આગળ વધી રહ્યો છે. સીબીઆઈના અધિકારીઓ સાથે મહત્વની બેઠક. શું અપડેટ્સ આપની પાસે? ચોક્કસ લુબના સીબીઆઈને જે તપાસ સોંપવામાં આવી છે, ગોધરા તાલુકા પોલીસ મથકે નીટની પરીક્ષાની જે ફરિયાદ નોંધાઈ હતી, સીબીઆઈની ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચી છે. પ્રથમ તેઓ દ્વારા તપાસ અધિકારી એનવી પટેલ હતા, તેઓની સાથે બેઠક યોજવામાં આવી છે. જેના બાદ હાલ પંચમહાલ જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને જે તપાસ છે તેના જે કાગળો છે તે હેન્ડઓવર કરવા સાથે સાથે જરૂરી જે કેટલીક પૂછપરછ છે તે પણ હાલ કરવામાં આવી રહી છે. બંધ બારણે જે સીબીઆઈની ટીમ છે તેના દ્વારા તપાસ અધિકારી પાસેથી જાણકારી મેળવવામાં આવી રહી છે લુબના, અને આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે હાલ તો જાણી શકાય નથી, પરંતુ સીબીઆઈની ટીમ અહીંયા કદાચ આજે અને આવતીકાલે પણ રોકાવાની સંભાવનાઓ જાણવા મળી રહી છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ રાજેશ. તો તપાસ માટે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી.